મારું નામ સરસ્વતી છે। પહેલા અમે જ્યારે પતરાવાળો ચૂલો વાપરતા ત્યારે ધુમાડાના કારણે અમારી આંખમાં ખૂબ બળતરા થતી અને અમારે શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ પડતી અને એનામાં લાકડાનો પણ ઉપયોગ વધારે થતો। પછી અમારા ફળિયામાં જ્યારે મીટિંગ થઈ ત્યારે અમને ખબર પડી કે આ ચીમનીવાળો ચૂલો પણ બનાવે છે ને આ ચૂલો બનાવ્યો ને ત્યારે હવે આમાં અમારા લાકડા પણ ઓછા વપરાય છે, વાસણ પણ એટલા કાળા થતા નથી। જળવાયુ પરિવર્તનને કારણે લોકો ઉપર એની અસરો જોવા મળી રહી છે, જેમ કે એકદમ અતિશય ગરમી થવી અને ઓચિંતા વરસાદ પડવી, અનિયમિત વરસાદના કારણે લોકો ઉપર વધારે અસર આપણે જોઈ રહ્યા છીએ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે શાકભાજી કેટલા મોંઘા મળી રહ્યા છે, જેના કારણે સ્લમ વિસ્તારની બહેનો એ ખરીદી શકતા નથી। તો આપણે શું કામ આપણા ઘર આંગણે કે સારું કિચન ગાર્ડન ન બનાવી શકીએ? इसी पर अमे घर में शाकभाजी ने 150-200 रुपया 150 रुपया कायम नहीं अमर बकाला शाक जातु ई प्रमाण शाकभाजी ने बकाले पर महीना में 2-3,000 बचत घर में थाय रही। बस इसी अमे आजूबाजू वाली बहनों ने कीधु पर इन्हें शाकभाजी ने थोड़ा वेला आजूबाजू बचारी बहनों पण आव्या है। इसी पर कोई बीमारी ना आवे, घर नो शाकभाजी खाई दवा थी अमे बची सकी ने आपणो टेमे न जाए। शाकभाजी लेवा जाए तो आपने एक आवा जावाना भाड़ा पण अमने 50 रुपया भाड़ू जाए गाम में शाकभाजी मळे पण ये शाकभाजी खाई तो स्वाद नहीं आवतो शाकभाजी में। आ प्रमाणे अमे जे बनावी छे ई ने घरनु बनावी छे घणो फरक पड़े। આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગરમી અતિશય વધી રહી છે, ત્યારે આપણે સ્લમ વિસ્તારમાં જઈએ ત્યારે એ લોકોના એકદમ પતરાવાળા મકાનો હોય છે કે જેના કારણે એ પતરા નીચે પોતાના ઘરે બેસે છે તો પંખાઓની નીચે બેસે ત્યારે એની પર એકદમ ગરમ હવા આવે છે, જેના કારણે એ લોકોને હેલ્થ ઉપર પણ બહુ તકલીફ પડી રહી છે કે ચામડીના રોગો જેવા પણ અમને સામે એવા આવ્યા છે। તો એના માટે અમે છે ને સોલર વ્હાઇટ રિપેર પ્રિન્ટ છે જે પતરા ઉપર લગાવી શકાય છે અને એ સસ્તું અને સારું પણ હોય છે અને એને કોઈ પણ જાતનું વરસાદમાં પણ નુકસાન થતું નથી અને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડતું નથી। તો અમે ભુજ જેવા વિસ્તારમાં ઘણા પરિવારો સાથે આ કામગીરી કરી રહ્યા છીએ। મારું નામ જસોદાબેન છે, જસોદાબેન વેલજી વાઘેલા। અમે શિવરા મદદમાં રહી છીએ। મીટિંગ થઈ, અમે ગરમીમાં રહી ના શકતા તો અમારી બેન કીધું કે અહીંયા સોલાર વ્હીલ લગાવવાની છે, પતરા ઉપર લગાડ્યો તો અમારા પતરા ઉપર લગાવ્યું। હવે એનાથી અમને રાહત મળે છે, ગરમી નથી થતી એટલી, નકર દાણી નીકળતી, દવામાં પૈસા જતા, ગરમીમાં લગાવતા આ બહાર લેવા જાય 3,000 નું થાય, અમને 1,500 માં થઈ ગયું અમારા ઘરમાં લગાવવામાં। એથી અમને ઘણી રાહત મળે છે। હવે અમે ઘરમાં સુઈ શકીએ છીએ, રહી શકીએ છીએ। આ ત્રણેય મુદ્દા પર અમે જે કામગીરી કરી રહ્યા છીએ ભુજમાં, તેમાં લોકોની સહભાગીદારી અને HIC ની પણ સહભાગીદારીથી અમે આ વિસ્તારોમાં કામ કરી રહ્યા છીએ।